ગયા છે, ધર્મના નામથી લડાવવાનું કામ કરી રહ્યા છે. હવે કથા જેમાં વિડીયો ક્લાસ કરે આ આપણું કઈ અપમાન કરવાનું અથડાવું જોઈએ. અને કઈ તકલીફ હોય તો સમસ્યાનું સમાધાન કરી દો. નજીક કે આમાં હું તમારી ચૂક થઈ ગઈ કે ભૂલ થઈ ગઈ અથડાવવાનું કારણ કહ્યું છે. અને શુક્રાચાર્ય આ શરૂઆત કરી છે બાપુ અથડાવવાની. બ્રહ્માજી મહાગુરુ નારદને કહે છે કે હે નારદ, જ્યારે દેવાંશુ સંગ્રામ થયા, દેવ અને અસુરોના સંગ્રામ થયા, એમાં મૂળ કારણ હતું શુક્રાચાર્ય અથડાવવા માટે વારવાર લડાવ્યા છે. બ્રહ્માજી મહાગુરુ નારદને કહે છે કે હે નારદ, એક વખત દેવાંશુ સંગ્રામની અંદર દેવતાઓએ સમુદ્રનું મંથન કરી અમૃત મેળવી અમૃતપાન કર્યા. પછીનું જે યુદ્ધ થયું એમાં અસુરોને ખૂબ માર્યા છે દેવતાઓએ, કારણ કે એને અમૃતનું પાન કર્યું, મરતા ન હતા. અમુક અસુરો હતા એ પાતાળના પોલાણમાં જઈ અને છુપાઈ ગયા છે. કાંઈક અસુરો મરાઈ ગયા. ત્યારે ગુરુને ચિંતા થઈ કે આમ જો આ યુદ્ધ હારશે તો એક દિવસ મારે શિષ્ય કોઈ બચશે નહીં, અસુર રહેશે નહીં. એટલે ભય શુક્રાચાર્ય વિચાર કર્યો કે ભગવાન શિવને પ્રસન્ન કરી અને મહાદેવજી પાસેથી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરું આવો વિચાર કરી અને શુક્રાચાર્યજી કૈલાસમાં જાય છે. કૈલાસમાં જઈ ભગવાન શિવની આરાધના કરે, તપસ્યા કરે છે. કારણ કે કૈલાસમાં ગયા તો મહાદેવજી સમાધિમાં બેઠા છે. હવે જ્યાં સુધી ભગવાન શિવ જાગે નહીં ત્યાં સુધી રાહ જોવી પડે. શુક્રાચાર્ય કહે વિચાર્યું હું રાહ જોઈ મહાદેવ જાગશે ત્યાં સુધી. એવા સમય ઇન્દ્રને પણ બાપુ ખબર પડી શુક્રાચાર્ય સંજીવની વિદ્યા માટે મહાદેવજી પાસે જાય. ઇન્દ્રે વિચાર કર્યો હું પણ જાઉં, હું પણ સંજીવની વિદ્યા મહાદેવજી પાસેથી માગ્યા